શાહબુદ્દીન રાઠોડ સાહેબ આપણા બે વિશ્વ વિખ્યાત હાસ્યકાર છે ને, એ કહે છે કે માણસ બુદ્ધિશાળી પ્રાણી છે પણ ટોળામાં હોય ત્યારે નહીં. આ વાત અહીં લાગુ પડે. ભાઈ, અંધશ્રદ્ધા નિવારણની ને વાતો જે છે એ શું છે કે ભૂત પલિત થી માંડીને બીજા કોઈને નામે છેતરવા શબ્દ કહું છું, મટાડવા નહીં. મટાડવામાં ને છેતરવામાં ફેર. તમે કોઈનામાં પ્રેત છે, કોઈનામાં ભૂત છે, કોઈને વળગણ છે, જાદુ ટોના થયા છે, કોઈને કાંઈ છે, એવો ડખો કરીને તમે એની પાસેથી પૈસા પડાવી લ્યો તો તમારી સામે માથાકૂટ છે. પણ જેમ બાળકને ક્યાંક લાગે, નાનું બાળક હોય એને ક્યાંક પડી આખડી જાય લાગે ને એની માં ખાલી હાથ ફેરવે, દવા નથી આપતી, કેવળ માં એની હાથ ફેરવે અને બાળકને જો સારું થઈ જતું હોય અથવા તો રાહત થઈ જતી હોય તો તમે એને એમ ન કહી શકો કે આ તમારી અંધશ્રદ્ધા છે અને ડોક્ટરને જ બતાવવું પડે. એવું ન હોય. રાજકોટમાં ગઈકાલે જે થયું, બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર લાગેલો, એની ભાષામાં કહું તો, અને દિવ્ય દરબાર અંતર્ગત બાબાએ કીધું કે ભાઈ જેનામાં કઈ એવું પોતાને લાગતું હોય કે એને ભૂત પ્રેત જેવું છે તો અહીંયા આવો, હું હનુમાનજીને પ્રાર્થના કરું તમારું દુઃખ દૂર થાય. તો જે માનસિક રીતે થોડાક નબળાઈ હોય બિચારા, એને બધું ન હોય તો આવું બધું થાય. એમ કરીને 8, 10, 15, 20 જણા ક્યાંકથી આવ્યા, આગળ પાછળથી ધૂણવા માંડ્યા અને એની જે ક્રિયાઓ બધી ચિત્ર વિચિત્ર હોય કરવા માંડ્યા. એમાં એક બેન જે છે એ આક્રમક જ થઈ ગયા. હવે એ તો બિચારા દેહાભાનમાં હોય કે ન હોય આપણે જાણતા નથી, એટલે એને રોકવાની કોઈ એક કોશિશ થઈ હોય અથવા તો ગમે તેમ, અથવા તો એ ધૂનના આવેશમાં એને એક પત્રકારને કઈ ઝાપટ મારી દીધી કે એવું કર્યું. પછી પત્રકારને ખબર નહીં કે આ ધૂણે છે ને આવું તેવું, એને એમ થયું કે કોઈ વળી મને ઝાપટ શું મારે, એને પછી ઝાપટ ઝપઝપાટી કરી. આ એક ઘટના બની. પણ એના કરતા બીજું તો ઠીક છે, ત્યાં જે કેટલીક બેનું દીકરીઓ જે કોઈ રીતે આવતી હતી, એના માવતરની પીડા તમે જુઓ તો ખબર પડે. જવાન બેન દીકરી કહું છું, એ આમ જમીનમાં આળોડતી આવે, રાયડું પાડતી આવે, એના પોતાના વશમાં પોતાનું મન ન હોય એવી હાલતમાં, અને એના હાથ પગ એની માં અને બાપ પકડે, બેટા શાંત થા. તો ભલા માણા એક જાતની છે સ્થિતિ. તમે વિજ્ઞાન કે કોઈ વસ્તુ ન મને, પાગલપન શું છે આપણે ત્યાં પાગલો માટે જે છે માનસિક, જેને કહી શકાય દિવ્યાંગ, હવે તો એવા શબ્દ વાપરવામાં આવે છે, માનસિક રોગી કે માનસિક દિવ્યાંગ. તો એના માટે છે ને અલગ સ્કૂલ વગેરે છે, નથી હોતા બિચારા, માનસિક તો હોય જ છે ને. આ દાદાનું એમ કહેવાનું છે ભાઈ, આપણા બાબા બાગેશ્વરનું, એટલે ધીરેન્દ્ર શાસ્ત્રીજીનું, કે હું હનુમાનજીને પ્રાર્થના કરું કે ભાઈ તમારામાંથી જે કઈ આ બધી જેને નેગેટિવ ઉર્જા કહેવામાં આવે છે એ દૂર થઈ જાય. તો મારી દ્રષ્ટિએ હું તો એમ માનું છું કે એ કાર્યક્રમમાં જે થાય તો સારું, ન થાય તો એને ક્યાં ફી લીધી ભાઈ, અહીંયા આવો અને અહીંયા આવવાના નેગેટિવ ઉર્જા દૂર કરવાના આટલા પૈસા, તો ઠીક છે. પૈસા હોય તો હજી તમે કહો છો એ પ્રમાણે થાય. પૈસા તો કઈ છે નહીં. એને તો નેગેટિવ ઉર્જા દૂર કરવાની વાતો કરી હતી અને પછી એનાથી બનતું કર્યું અને આપણે બધાએ જોયું. હવે આપનો પ્રશ્ન હોય તો કહો. કારણ એવું છે કે એને તો જગ જાહેર વાત કરી હતી કે આખો દિવસ અમે ગઈકાલની વાત કરું છું કે આપણે દિવ્ય દરબાર ભરીશું અને તમારી ભીતરમાં જે કઈ નેગેટિવ ઉર્જા છે બહાર કાઢવાની કોશિશ કરશું. તમને બીજા કોઈ રોગ હોય, બીજી કોઈ ચિંતા હોય કે તમારા ભવિષ્યનું જાણવું હોય તો અરજી લગાવી એટલે કોઈએ બુકિંગ કરાવવાનું હોતું નથી. બાબા બાગેશ્વર પોતાની પાસે એક પિત્તળની ગદા રાખે છે, હનુમાનજીની ગદા, નાની એવી. હવે ઈ એમ કે છે કે ये मेरा वाईफाई है जो बहुत हाईफाई है. એટલે ઈ પોતે જ ગદામાંથી જે મેળવતા હોય તે, પણ ઈ તમને વર્ણન કરીને બોલાવે કે ભાઈ 6ઠી રોમાં ફલાણી જગ્યાએ પીળા શર્ટ પહેરેલો ભાઈ કે બાઈ કે બેન કે દીકરી એ ત્યાં બેઠા છે, એને આવું વ્રત લીધું છે કે હું બાબા બાગેશ્વર ની ત્યાં ન જાઉં ત્યાં સુધી પાણી નહીં, આ સવારથી અત્યાર સુધી પાણી નથી પીધા, એના હાથમાં ફૂલ છે કે ધ્વજ છે, ઈ બેન અહીંયા આવી જાય, એનું નામ ઢીકણો બેન કે ફલાણા ભાઈ છે. આવું બધું કહીને એને બોલાવે છે. બોલાવ્યા પછી ઈ મંચ ઉપર આવે તે પહેલા, દાખલા તરીકે મારું નામ બોલ્યા હોય, જગદીશભાઈ આવે તો જગદીશભાઈ મંચ ઉપર પહોંચે એ પેલા જગદીશભાઈ ની વંશાવળી લખી રાખે. માને હું મુશ્કેલી છે, અત્યારે હું શું વિચારી રહ્યો છું અને ભવિષ્યમાં મારું શું થવાનું છે, બધું એને એડવાન્સ લખી રાખ્યું હોય એમ કઉ છું. પછી બેસાડે, બોલો જગદીશભાઈ શું તમારે છે પ્રશ્ન? એટલે હું બાબાને બધી વાત કરું, સાહેબ આમ છે. પછી બાબા છે ને તમારી નજર સામે રીતસર પાછી કાગળ કાઢે કે જુઓ હમણાં તો નથી લખ્યું, તો કે ના પેલા લખ્યું તો હવે વાંચું છું, આ હું વાંચું બરાબર છે કે કેમ? તો બરાબર જ નીકળ્યું હોય છે. તો હવે તમે શું કહેશો? તમે ડોક્ટરને એમ ન કહી શકો તમે ગંદવાડો કે બીમારી ફેલાવો છો. એટલે ભાઈ બીમાર હોય એના હાટું ડોક્ટર છે.
કઈ ડોક્ટર આવે પછી એમ ન કહેવાય કે ભાઈ તમે અહીંયા જ્યારથી દવાખાનું નાખ્યું ત્યારથી હું જોઉં છું કે બહુ ભીડ થઈ ગઈ છે કોઈને કોઈ પ્રકારના દર્દીઓની, માટે તમે દવાખાનું હટાવી લ્યો, એમ કહેવાય? એટલે આ ભલામણા દવાખાનું એટલે આટલું હોય છે કે બીમાર લોકો સારા થાય. તો આ નતા બાબા બાગેશ્વરનો દરબાર હતા એટલે નતા ધૂણ્યા, ઈ એના ઘરે ધૂણતા હતા, પોતપોતીના ઘરે ધૂણતા હતા, ચિત્ર વિચિત્ર વ્યવહાર કરતા હતા, આક્રમક થઈ જતા હતા, કયામાં રહેતા નહોતા, ઘરને આખી ચિંતાનું કારણ હતા. એને અહીંયા લઈ આવવામાં આવ્યા હતા. એમાં બાબાએ કીધું ને કઈ ભૂરકી છાટીને ધૂણવા માંડ્યા એવું નતું, તો અમે બેઠા હતા કા અમે ધૂણ્યા નહીં. એવું નથી, પણ વાસ્તવત એવું છે. શ્રદ્ધા અંધશ્રદ્ધા, મને તમે વિચાર કરો ને, જે લોકો વિજ્ઞાનની વાતો કરે છે તો બતાવે વિજ્ઞાન પાસે આવી વ્યવસ્થા હોય તો હાલો જાન છૂટે તો ઈ ધૂણતા માટે હાલો તમે વિજ્ઞાન એમ કહી દઈએ કે ભાઈ અમારી ત્યાં લઈ આવો એટલે કોઈ માણસ ધૂણશે નહીં, અમારી પાસે બધી વ્યવસ્થા છે. તો બાબાની ક્યાં કોઈ જવાની જરૂર છે? માણસને તો ઈલાજ જોઈએ છે. કોઈ પણ માણસને કોઈ પણ હિસાબે ક્યાંકથી સાંત્વના મળતું હોય તો સાંત્વના જોઈએ છે. એ એમ નથી કહેતા કે બાબા થકી જ જોઈએ છે. અરે તમારી જાણકાર કચ્છમાં તો એક હાજી અલી પીરની દરગાહ છે. એ દરગાહમાં કહેવાય છે કે પાણી છાંટીને એ લોકો કેન્સર મટાડે છે. તો ન્યાય હિન્દુ પણ જાય છે, મુસલમાન તો છોડો, એ તો જતા જ હોય. હિન્દુ સમાજના લોકો પણ જાય છે. બોલો હવે શું કરી લેશો એને? મટે છે તો છે, ન મટે તે દિન વાત તેદી, પણ અત્યારે મટે છે તો પણ આપણે હું વિજ્ઞાન એમ કરીને ડખો કરવાનો શું મતલબ? જો કોકનું કઈક ભલું થતું હોય તો મારે તમને વાંધો હું? મિયા બીબી રાજી તો ક્યાં કરેગા કાજી, એના જેવી વાત છે. તો આપણે વિજ્ઞાનના નામે ડખો કરવાનો મતલબ શું છે? મને તમે કયો. કોઈએ શિકાયત કરી હોય તો કયો કે બાબાએ મને આવી રીતે લૂંટી લીધા તો બરોબર છે. કોઈ કઈ કહેતું તો છે નહીં. બધા પોતપોતાની માન્યતા પ્રમાણે ત્યાં આવે છે, એમાંથી રસ્તો મળે છે અને બધા શાંતિ થઈને વયા જાય છે. ખોટું શું મને સમજાવો. મને તો એમ નથી લાગતું કે આમાં તેઓ શ્રી કઈ ખોટું કરી રહ્યા હોય એમ. કેટલાક લોકો વિજ્ઞાનની વાતો કરે છે. મને તમે કહો, વિજ્ઞાન પાસે જે જવાબ ન હોય છતાંય તમે વિજ્ઞાનનો કક્કો પકડી રાખો તો વિજ્ઞાન પ્રત્યેની પણ અંધશ્રદ્ધા ન ગણાય? જે કેટલાક દર્દો છે, ડોક્ટર તમને શું કે છે કે હવે તો અમે બસ તમે થાય એટલી સેવા કરો, હવે આનું કોઈ દર્દનો ઉકેલ નથી. અને એવા દર્દો, માની લો કે કોઈ માણસને ક્યાંકથી પણ રાહત મળતી હોય, ચોટીલાના ડુંગરે જાય, માં ચામુંડના ડુંગરે જાય, હતાધારમાં જાય, કનકાઈ બાણે તુલસીશ્યામ આમ તેમ, આ તો હજારો વર્ષોથી છે ને. આજકાલથી હું ને તમે બે ચાર ચોપડી કોક હું ભણી લીધા તા તો હું પોળો બજાર હાંકડી, એટલે ભાઈ આ જગતમાં આમ જ હાલે છે. અન્ન ક્ષેત્ર તમે વિચાર તો કરો, તમે ને હું ટેક્સ ભરીએ છતાંય સરકાર બધાને જમવાનું આમ જુઓ તો પૂરું પાડી નથી શકતા. આ સરકારનો દાવો છે એ જુદી વાત છે કે અમે 80 કરોડ લોકોને મફત અનાજ આપીએ છીએ, પણ જો એ આપે છે તોય તમે જુઓ આ બધા જેટલા ધાર્મિક સ્થળો, બાણેજ, કંકાઈ, તુલસીશ્યામ, ચોટીલા, આ પરબવાવડી થી માંડીને આ બધા જેટલા છે એટલા અમારા અહીં રાજકોટમાં બોલબાલા ટ્રસ્ટ છે, લ્યો સામાજિક સંસ્થા છે, ઈ પર રેકડા લઈ લઈને નીકળે છે ને હજારો લોકોને રોજ જમાડે છે. તો તમે અનાજ આપો છો તો આટલા લોકો ભૂખ્યા કા? એટલે જ્યાં ક્યાંય તંત્રથી માંડીને વિજ્ઞાન ન પહોંચે ને ત્યાં કેટલુંક આધ્યાત્મિક શક્તિ પહોંચતી હોય તો આપણને કોઈ વાંધો નથી. કોકનું ભલું થવું જોઈએ. બાબા જો એમ કેતા હોય ને કે ભાઈ અહીંયા તમારે આવીને ધૂણતા બંધ કરી દેવાના, 1,000 કે 1 લાખ રૂપિયો, કોઈ ન ધૂણતા બંધ થાય તો તમે એમ કહો છેતરપિંડી. હાવ નેરા મફતમાં. એક બેન તો ગઈકાલે આવ્યા હતા, એને પૂછ્યું કે બેટા તારો ઠીક છે, બિચારે રડતા હતા, એની પોતાની વ્યથા હશે. પછી કીધું તમે એક વખત ત્યાં આવો, મધ્યપ્રદેશમાં થોડીક વધારે વિધિ કરવી પડે એમ છે, તમે આવો. એને કીધું અમે ગરીબ માણસ છીએ, રજાઈ મળે નહીં એક તો કારખાનામાંથી, અને ત્યાં આવવાના પૈસા નથી. બાબાએ પોતાની જોડીમાંથી 60-70 હજાર રૂપિયા કાઢ્યા અને આપ્યા. અને બીજું ત્યાં ઓડિયન્સમાં જેટલા બેઠા હતા એ બધાને કીધું, એમાં જે મેઇન દાતા હતા, ધારો કે આ કથાના આયોજક હતા, એને કીધું કે ભાઈ તમે કથાના આયોજનમાં તો પૈસા નાખ્યા છે, હજી અહીંયા આવો, ઉપર આવો, પૈસા લેતા આવો, આ બેનને આપો. હવે બેનની જોડી એમાં ભરાઈ ગઈ, 2.5-3 લાખ રૂપિયા તો થઈ ગયા ઓન ધ સ્પોટ. અમને કીધું જગદીશભાઈ તું આવો 500 રૂપિયા દો. બોલો હવે આવી રીતે જેને બોલો, આપણે પોતાને તો સદભાગ્ય સમજીએ કે કોઈ સારા કાર્યમાં આપણે નિમિત્ત બન્યા, સારી વાત છે. તો બધા અહીંયા 2.5-3 લાખ રૂપિયા ભેગા કરી દીધા છે, એને અંધશ્રદ્ધા ગણવી? હવે એ જેને વિજ્ઞાન ગણે છે એમાં તો વિજ્ઞાનમાં તો ઠોકર ખાઈને આવ્યા હતા બિચારા. આ બધી એવી બાબતો છે, માનો તો ગંગા માં, નહીં તો બહેતા પાણી. આ એવી વાત છે. શ્રદ્ધા અંધશ્રદ્ધા છે, જે લોકો પાસે શ્રદ્ધાની વિરુદ્ધની વાત છે ને, વિજ્ઞાનની સાયન્ટિફિકલી પ્રૂવ ની વાત કઈ છે જ નહીં. પરસોત્તમભાઈ પીપળિયા નામના અમારા અહીંયા દિગ્ગજ બૌદ્ધિક છે, એમ કે હું આ ધંગ ધત્રીમાં માનતો. આ ઠીક છે ભાઈ, તમે ન માનો તો ગોળ્યા, પણ આ ખોટું છે એ તો સાબિત કરો.
એ સાબિત તો કરવું છે ને કે આ ખોટું છે. તમને એ તો ખબર નથી, હું નથી. અરે ભાઈ તમે એમ તો મેં દક્ષિણ આફ્રિકા નથી જોયું. દક્ષિણ આફ્રિકા ન હોય હાલી હું મળ્યા છો, એવું ન હોય. તમે નથી માનતા એમ નહીં, તમે સાબિત કરી દો કે ભાઈ જો આ ખોટું છે. અને બીજું એના કરતા મારી પાસે આવો હાલ્યો આ વિકલ્પ છે. પાગલ હોય એ સારા થઈ જાય, દુઃખી હોય એ સારા થઈ જાય, વિકલાંગ હોય એ સારા થઈ જાય, તો ક્યાં વાંધો છે? તો આપણે બાબાને કહી દઈએ, ધક્કો ખાતા નહીં કોઈ દી. મેં બાબાને અમે કાલે એને પ્રેમથી અમને બોલાવ્યા તો મને મળીને જાજો. મેં તો કીધું એને કે અત્યારે તમારું સારું સારું બોલીએ છીએ એટલે સારું છે એટલે સારું બોલીએ છીએ. કાલ તમારો ડખો થાય તમારું પણ સત્યાનાશ કરી નાખીએ એવું બોલશું, જે હશે એ બોલશું. પત્રકારે સત્યની સાથેનો પક્ષ હોવો જોઈએ. મોટા મોટ કીધું, કોઈ મારી નથી નાખતા. ન તો એવડી ત્રેવડ છે, બધું કહેવાય છે બધું. એમાં હું ને આપણે જે છે એ કહેવાનું છે. આવું છે ને આ તમારે આને વચ્ચે પડીને જેને કહેવાય ને હળી હંચો કરવો જરૂરી નહીં. કોકનું જો ભલું થતું હોય, તમને રણ મેદાનમાં તમે જાઓ, રણ પ્રદેશમાં તમારા હોઠ સુકાતા હોય, તમને ભયંકર તરસ લાગી હોય, તમને જો અડધી કલાકમાં પાણી ન મળે તમે લગભગ ઢળી પડો એમ હોય, એવી સ્થિતિમાં પણ જો તમને એક ઝાડવાનો છાંયો મળી જાય તો તમને 1 કલાક રિચાર્જ થઈ જાવ પાછા. હવે છાંયો છે એ પાણીનું તો પ્રતિબિંબ છે નહીં, એક આશ્વાસન જેવું છે. હાશ, શાંતિ થઈ, થોડોક છાંયો તો છે. તો ઈ જે આભાસ કે આશ્વાસન છે ને, ઈ આ ધાર્મિકતા છે. એમ કહું છું, ઈ આસ્થા છે, ઈ ધંગ ધતુરો નથી. તમારું વિજ્ઞાન જયારે અડધી એબીસીડી રોકાય એટલી ડિગ્રી ભરીને ડોક્ટરો બેઠા હોય છે, શરદું મટાડી નથી શકતા. ભલભલાનું શરદી હોય તો શરદી નથી મટાડી શકતા, બોલો. અને પાછા કે તો પોતાની જાતને આંખ, કાન, નાક, ગળાના એમ કે નિષ્ણાંત. શેના કટકટાવાના હોય નિષ્ણાંત, બીજું શેના નિષ્ણાંત? તો વાત ઈ છે તમે ટૂંકા પડો ત્યારે કેમ કઈ કહેતા નથી? એની સામે કોણ જાથાગીરી કરે છે મને કહો, એના જાથેદાર કોણ? હાલો, નેકરા લૂંટે જ છે. તમે જુઓ છાપામાં ને ઝી ન્યૂઝમાં ને ઇન્ડિયન એક્સપ્રેસમાં ને ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં રેકોર્ડ બધા અહેવાલો આવેલા કે 47% સર્જરી ખોટી અને પૈસા તોડવાના બહાને જ કરવામાં આવે છે. છે કે નહીં રિપોર્ટ? ગૂગલમાં સર્ચ કરી લેવાની છૂટ. તો એનો ઈ ધતુરાની સામે કા કોઈ નથી બોલતું? ડોક્ટરને તો ભગવાનની ગરિમા આપણે આપીએ જ છીએ ને, ડોક્ટરને આપણે ભગવાન માનીએ છીએ. તો અહીંયા અમારે 5 સ્ટાર હોટલો જેવી હોસ્પિટલો જે છે અહીંયા વિદ્યાનગર મેઇન રોડ ઉપર અને આખા ભારતમાં છે, બધી જગ્યાએ તમે દવા જે મેન્યુફેક્ચરિંગ દવાનું થાય છે, મૂળ કિંમત તમે જુઓ, પેરાસિટામોલ તમે મેં સાંભળ્યું હતું 5 પૈસા કે 6 પૈસાની પ્રોડક્ટ કિંમત છે અને તમને મને મળે છે કેટલામાં? તમે જોઈ લ્યો. તો સાહેબ મારા, તમારા કાળા ધોળા તો છાપેલા છે કાયદેસરના. માફિયાઓ જે મેડિકલ માફિયાઓ જે છે, ડોક્ટરોને દુનિયાભરની શેર કરાવે છે, ફરાવે ને હરાવે ને દુનિયાભરની ગિફ્ટ આપે છે, મોંઘી દાટ. શું કામ? તમને જરૂર હોય કે ન હોય તમને લખી આપે, આ ગોળી લેજો ફરજિયાત, લીધા વગર હાલશે નહીં. કાં જેનરિક દવા નથી લખી આપતા? 80% રાહત છે જેનરિક દવા. મેડિકલ સ્ટોરમાં જે દવા મળે એના કરતા પ્રધાનમંત્રી જન આરોગ્ય કેન્દ્ર એટલે કે જેનરિક દવા જેને કહેવાય, એમાં શું હોય? એમાં ખાલી બસ પેકેજિંગનો ડખો છે. અંદર મટીરિયલ તો બધું હરખું, બેયમાં ઓલું જરાક સોફિસ્ટિકેટેડ લાગે, તમને અઘરું લાગે. પેકેજિંગ સારું હોય, માથે ઇંગ્લિશમાં બધું લખ્યું હોય, દુનિયાભરના આમથી આડા લીટા ઉભા લીટા 10 કર્યા હોય, તમને લાગે ઓહો, તમે જાણે હું સંજીવની લઈ આવ્યા. અને આ જેનરિક જે છે આયુર્વેદિક જેવું હોય છે, મુઠ્ઠી ભરીને તમને આપી દે લ્યો ગોળી. પણ 80% રાહત દરે મળે. જે સરકારને કે ડોક્ટરને કયો ફરજિયાત કે પેલા તો જેનરિક જ લખવી, ન હોય તો જ તમારે બાકીની મેડિસિનમાં જવા દેવું. પણ નથી. તમે જો એના દવાખાના જેનરિક સ્ટોર પણ ક્યાં હોય? ખૂણે ખાતે, શૌચાલયની જેમ, કોઈને ખબર ન હોય કઈ જેનરિક દવાખાનું છે. એવા તો બધા બતિંગ હાલે છે. એની સામે કાં કોઈ નથી અવાજ ઉઠાવતું? મને કયો. આ કહેવાતા જાથેદારો કે કહેવાતા ભાઈ બૌદ્ધિક લોકો, વૈજ્ઞાનિક વાદીઓ, એ બધા ન્યા કાને રેશનાલિસ્ટો કા ન્યા નથી જતા? આ તમારું દવા અને બોર્ડ કા નથી? માથું દુખે એના આટલા પૈસા, હાથ દુખે એના આટલા પૈસા, આંખનો મસલો આટલા, એવું કા ભાવ? અહીંયા અમારે ત્યાં હાથેમ અઠમમાં ગાંઠિયા ને એનું ભાવ બાંધણો થાય કે કિલોમાં આનાથી વધારે રૂપિયા ફરસાણના ન લેવા, મીઠાઈના ન લેવા. ના આ કતલખાના છે ન્યા કા નથી ભાવ બાંધણો કરતા? ન્યા સિન્ડિકેટ છે, ન્યા મામા માસીના છે, ન્યા બધા ગોઠવણ.com છે, ન્યા કોઈ ફાટી પડે એમ નથી, ન્યા હંધાય ખાનખાના છે. અહીંયા છે બધું બાબા બાબી જેવું હોય તો જે મેળ પડે પ્રસિદ્ધિ તો મળે, કાંઈ ન મળે તો. એટલે આ બધું ધતિંગ તો આ છે. હું જે કહું છું ને, ધતિંગ ઈ છે કે કોકનું ભલું થતું હોય છતાં આપણે આપણો ગોગો કૂટીએ વિજ્ઞાનના નામે કે ગમે એના નામે, બીજા કોઈના નામે. તો કોકનું ભલું ન થાય બસ ગમે એમ કરીને સત્યાનાશનો પાયો. અહીંયા કોઈએ ફરિયાદ કરી? ગઈકાલે તમે કેમ ઝૂણ્યા બુણ્યા બધું થયું. કોઈએ શિકાયત કરી? મને કયો કે ભાઈ અમને બાબાએ લૂંટી લીધા, અથવા તો અમે બાબાને હું માનીને આવ્યા હતા ને હું થયું? કોઈએ કરી શિકાયત? અંદાજ રાજી થઈને ગયા, તમને વાંધો શું છે?